ભેગા થઈ જાવું એક કળા છે, પછી છેડે સુધી ભેગા રહી જાવું એ બીજી કળા છે. એક સંતનો વિચાર કહી દો, ભારત દેશના ભગવાદારી લાખો સાધુ થઈ ગયા અત્યાર સુધીઓ, અને એવું એવું સમાજને આપી ગયા છે, એના ઇતિહાસો તમે ખોલો તો તમારી આંખ ખોલી જાય. કેવું કહી ગયા. એક નાની વાત, એક મુમુક્ષુ સાધુ પાસે જઈને પૂછ્યું કે મારે જો સંગઠન છે એ ટકાવી રાખવું તો શેનાથી ટકે. સંતને કોઈ યુવાને પૂછ્યું કે બાપ સંગઠન કર્યા પછી એને ટકાવવું તો શું કરવાનું. બહુ જબરી વાત કરી. એ કે તમારું સંગઠન ટકાવી રાખવું તો એક જ લીટીમાં તમને કહી દઉં. શું? એમાં કાંઈ પણ વિક્ષેપ થાય ને ત્યારે વટ નહીં કરવાનો, વાત કરવાની. શું કરવાનું? વટ નહીં કરવાનો, પણ વાત કરવાની. આપણે જ્યાં જ્યાં કાંઈક કલેશ થાય એટલે આપણે વટ મારવા જઈ, અને વટ મારો ને તો વટ ટાઈટ થાય, અને જો વાત કરો ને તો વટ ચડ્યો ને ઉતરી જાય. હાવ નાની વાત છે, કેટલી ખબર, અમૃતના એક બુંદ જેવી. તમારા ઘરમાં પણ કાંઈ પણ થાય એટલે વટ નહીં મારવાનો, બેસાડીને શું કરવાની? વાત કરવાની. અત્યાર સુધી લગભગ ઘણાને અનુભવ થયો હશે, વટ મારવા ગયા હશો, એમાં વટ ચડી ગયો હશે, એ હજી ઉતરતો નહીં હોય, પણ એ વટ મારવાને બદલે જરાક બેસાડીને એકવાર, બીજી વાર, ત્રીજી વાર જો પ્રેમથી વાત કરતા ગયા તો એ સંગઠન તમારું એમને એમ ટકી ગયું. આ લગભગ બેઠા એને લગભગને અનુભવ હશે, ક્યાંક ને ક્યાંક કલેશ થયો હશે, ત્યાં કોઈ કે હામે કાં તમે ક્યાંક વટ મારવા ગયા હશો, એમાં તમને આજે દુઃખનો કાંટો હજી ખૂંચતો હશે. તેડીયા જરાક વટ ન માર્યો હોત ને બેહીને જો વાત કરી લીધી હોત તો આવડો આજે ડખો વધ્યો નત. એટલે સંતે કીધું, જો તમારું સંગઠન ટકાવી રાખવું હોય તો વટ નહીં મારવાનો, પણ શું કરવાનું? પ્રેમથી બેસીને વાત કરવાની. વાત કરો છો તમે ઘરમાં? બેસીને વાત કરજો, વટ નહીં મારવાનો. અને વટમાં ને વટમાં બધું ખોઈ બેઠા અત્યાર સુધી આપણે. ક્યાંય નહીં વટ મારવાનો. વટ મારવા જેવો છે જ નહીં, વાત કરો બસ. વટની જગ્યાએ હવે સ્થાન આપવાનું છે વાત. અને ગમે એવો મામલો વિખરી ગયો હોય, તમે એક પછી એક સ્ટેપે સ્ટેપે વાત કરતા જાઓ તો ગમે એવી ગૂંચ પણ ઉકલાઈ જાય છે. અને એક સંતે બહુ સરસ કીધું છે, ગૂંચીને કાપવાની ઉતાવળ કરતાં ગૂંચને ઉકેલવા માટે થોડોક સમય અને ધીરજતા રાખો તો ગૂંચી ઉકેલાઈ જાય. પેલા દોરા ગૂંચવાતા એ તમને ખબર હે? પતંગ ચડાવે, ગૂંચી વરે ને કે શું કરીએ આપણે? કાપી નાખી દઈ. પણ એમ કપાય નહીં હો. ગૂંચને ઉકેલે એને હરિભગત કહી દેવાય, એને સાધુ કહેવાય સાચો હો. ગૂંચ પડી ગઈ, વાતથી બેસીને એ ગૂંચને ઉકેલી લે, એ 25 વર્ષનું તમને ફળ મળ્યું. કહેવાય કે તમારા પરિવારમાં ક્યાંક આવી કુટુંબમાં ગૂંચ પડી હોય તો વટ મૂકીને વાત કરશો ને તો ઘનશ્યામમાં જ રાજી થશે કે એકાદ પરિવારમાં પડેલી આંટી એ ખોલી ગઈ. તો આ જે દાખલો કર્યો ને જે જજમાન થયા ને લાખો પાઉન્ડના ખર્ચા થયા, પણ કોઈકને જીવનમાં મગજમાં પડી ગયેલી આંટી ખોલી જાય અને એના કુટુંબમાં સંપ થઈ જાય, પરસ્પર પ્રેમ ભાવ જાગી જાય, વિખાયેલો સંપ પાછો સંગઠિત થાય. એના માટે સંગઠન પર્વ ઉજવાણો છે.